બોલો સતગુરુદેવની પોપટરામ બાપાની જય, દુધેશ્વર માતની જય, લાવેશ્વર નાથની જય, ઉગમેશ્વર નાથની જય, ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. પરિબ્રહ્મ પરમાત્માએ પોતે આનંદ સ્વરૂપ છે, છતાંય આનંદનો વધારો કરવા માટે આ સૃષ્ટિની રચના કરી. આનંદનો વધારો ક્યારે થાય છે કે પરિબ્રહ્મ પરમાત્માનું જે અખંડ આનંદ સ્વરૂપ છે એ સ્વરૂપમાં કોઈ પણ જીવ મળે એટલે જીવ મટી શિવ, શિવમાંથી બ્રહ્મ સ્વરૂપે બને છે. ત્યારે પરિબ્રહ્મ પરમાત્માને ખૂબ જ અનેરો આનંદ થાય છે. પણ આ જગતની રચના પછી જગત ચલાવવામાં પરિબ્રહ્મ પરમાત્માએ સુખ ને દુઃખ, હર્ષ ને શોક, લાભ અને હાનિ, પાપ ને પુણ્ય, આવા ઘણા દ્વંદ્વો મૂકેલા છે. શા માટે? કે એક જ વસ્તુ હોય, ખાલી સુખ હોય તો જગત ચાલી શકે નહીં. જેમ સોનાની લગડી 16 કેરેટે હોય, શુદ્ધ સોનું કહેવાય, પણ એનો ઘાટ ન થાય. ઘાટ ઘડવા માટે એમાં થોડોક પિત્તળનો ભેગ નાખવો પડે છે. એમ જગત ચલાવવા માટે પરિબ્રહ્મ પરમાત્માએ બે દ્વંદ્વો મૂકેલા છે અને મનુષ્ય માત્રને કર્મની થિયરીથી જોડી દીધા છે. 84 લાખ અવતારના જીવડાને કર્મનું બંધન નથી. દાખલા તરીકે હાવજ તોડીને ગાયને મારી નાખે, એનું એને બંધન નથી, પાપ નથી. પણ મનુષ્ય ખાલી એક જ ટાચણી કોઈ પણને અડાડે તો એનો જબરજસ્ત ભોગવટો છે. એટલે કબીર સાહેબ કે કર્મના બંધનમાંથી છૂટવા માટે કદાચ આકાશ જાઓ, પાતાળ જાઓ, ફોડ જાઓ બ્રહ્માંડ, કહે કબીર ના મીટે દેહ ધરે કા દંડ. દેહ ધારણ કરીને જે કર્મ થાય છે દરેકને ભોગવવા પડે છે. ઈશ્વરની ઘેરે નાનું મોટું, ઊંચ નીચ, ગરીબ તવંગર, એવો કોઈ ભેદભાવ નથી. અને કર્મનો સિદ્ધાંત ખૂબ જ અટપટો છે. આપણા શાસ્ત્રોમાં કર્મનો સિદ્ધાંત કટકે કટકે ક્યાંક ક્યાંક મૂકેલો છે, સળંગ નથી મૂકેલો. પણ આપણે ટૂંકમાં સળંગની વાત કરીએ તો જો કોઈ પણ રીતે આપણે કર્મ કરી છુપાઈને કરી તોય ભલે, કાયિક એટલે કાયા શરીરથી કરી તોય ભલે, વાચિક એટલે વાણીથી કરી તોય ભલે, અને માનસિક એટલે મનથી કરી તોય ભલે. જેવી રીતે કર્મ કરી છે એવી જ રીતે કર્મને ભોગવવું પડે છે. એક વાણિયો એટલે શેઠ મોટો, એને લુવાર સાથે દોસ્તારી હતી. પછી એ વાણિયો વ્યાજે પૈસા આપે અને વ્યાજ ચડતા ચડતા ઓલો કમાઈ કમાઈને ભર્યા જ કરે. વર્ષો વર્ષ પૂછે હવે કેટલા ભરવાના, હજી થોડાક છે. બીજો વર્ષે ભરવા જાય તા એનું વ્યાજ લઈને કેટલાય થઈ ગયા હોય એ આપે કે હજી થોડાક છે. ઓલો કે પણ ક્યાં સુધી? કે અમારું સોપડા કોરો ન રખાય, એમાં થોડું ઘણું રહેવું જોઈએ. કે એમ કરતા કરતા એને શોષી લીધો. છેલ્લે કર્મના થિયરી સિદ્ધાંત પ્રમાણે આપણું મરણ ક્યારે થાય? જે આપણા કર્મ લખાયેલા હોય એ પૂરા થાય, છેલ્લું કર્મ પૂરું થાય એ જ ક્ષણે તમે જ્યાં હો ત્યાં ત્યાં મરણ થાય છે. એનું મરણ આવ્યું, જમના દૂતે પકડ્યો.
કે ચાલો હવે જવાનું છે. પણ કે મારે ક્યાં જવાનું છે કે તમારે જે લુવારને સૂચી લીધો એની ઘેરે જવાનું છે. એ કે પણ હું સમર્થ આવો શેઠિયો ને મારે એની ઘેરે જવાનું કે હા. એ કે થોડોક કાંઈક ફેરફાર કરો. એ કે તમારા સોપડામાં શેક થાક થાય, હાસું ખોટું થાય, પણ અમારા ધર્મરાજાના સોપડામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કર્મનો સિદ્ધાંત એવો છે, કોઈ પણ રીતે કર્મ કરો તરત જ કર્મ બંધાતું જાય છે. પહેલું કર્મ ક્રિયામણ કર્મ છે. આપણે શરીરથી કોઈ પણ પ્રકારની ક્રિયા કરી એ દરેક કર્મ છે. સાંભળી એ કર્મ છે, આંખથી જોઈ કર્મ છે, મોઢેથી બોલી કર્મ છે, અને મનથી વિચારી એ પણ કર્મ છે. આવા તો આખા દિવસમાં કેટલાય કર્મ થાય છે. પણ ઘણા કર્મના બદલાઓ તરત દેવાતા જાય છે, અને ઘણા આપણી ઉપર બદલો ન થાય, બદલો તરત ન દેવાય તો એ કર્મ જમા થાય છે. જમા ક્યાં થાય છે? આપણા અંતઃકરણમાં. જે ચાલુ વર્તમાન કાળ દરમિયાન જે કર્મ થાય એને ક્રિયામણ કર્મ કહેવાય છે. ક્રિયાથી એટલે કોઈ પ્રકારના હલનચલનથી થાય એ ક્રિયામણ કર્મ છે. અને ભોગવવાના બાકી રહી જાય, જમા થાય એને સંચિત. સંચિત નિધિ એટલે જમા કાતું આપણા અંતઃકરણમાં જમા થાય છે. આપણે યાદ ન કરી પણ પરિબ્રહ્મ પરમાત્મા પાસે દરેક જીવનો જબરજસ્ત ચોપડો છે. જિંદગી પૂરી થાય, કદાચ આપણે લાખો કરોડો કર્મ કરી નાખ્યા, પછી પરિબ્રહ્મ પરમાત્મા જેના હાથમાં જગતનું સંચાલન છે વિચાર કરે કે હવે આનું શું કરવાનું. ભોગવટા રૂપે આપણને 84માં નાખી દે. કોઈ જન્મમાં 1, કોઈમાં 2, કોઈમાં 5, કોઈમાં 10. જેવો જન્મ એ પ્રમાણે કર્મ વહેંચી દે. અને મનુષ્ય અવતારમાં આપણે આપણી શરીરની સુખાકારી માટે, ઇન્દ્રિય સુખો માટે, વાહ વાહ કેવરાવા માટે 100 વર્ષના આયુષ્યમાં એટલા કર્મ કરી છે કે ભોગવવા માટે 4 યુગ થાય. ફરીવાર વિચાર કરવા જેવો છે કે 100 વર્ષના આયુષ્યમાં જે કર્મ કરી છે એ બીજા 100 વર્ષે પૂરા નથી થતા ભોગવવાના, 4 યુગ વહી જાય છે, તૈમાન પૂરા થાય છે. હવે આટલું બધું જબરજસ્ત છે. એ સંચિત ક્રિયામણ અને પછી પ્રારબ્ધ. સંચિત એટલે આપણા અંતઃકરણમાં જમા પડ્યા છે. મનુષ્ય સિવાયનો ગમે અવતાર આવે અને જન્મતા સાથે લખાઈ જાય કે આટલા કર્મ ભોગવવાના, 5, 10, 25, 50, કે મનુષ્ય અવતાર મળ્યો તો પણ એને કહેવાય પ્રારબ્ધ. એટલે જડ શરીર સાથે ચોંટી ગયેલા કર્મ. એ કર્મ ગમે એવો મહાન હોય, જેને આપણે અવતારી પુરુષો કહીએ, રામ કે કૃષ્ણ, એને પણ એ કર્મ ભોગવવા પડ્યા હતા. એનાથી માથે, એનાથી ઉપર સંતો, મહાપુરુષો, ઋષિમુનિઓએ એક સિદ્ધાંત મૂકેલો છે. કોઈ પણ પ્રકારના કર્મમાંથી, બંધનમાંથી મુક્ત થવું હોય તો પહેલા તો કર્મ કોને નથી ભોગવવા પડતા? એક માણસ સિવાયના ઢોર, ઢાકર, પશુ, પક્ષી, પ્રાણી માત્ર એના જીવનમાં જે કર્મ કરે એ નથી ભોગવવા પડતા. મનુષ્ય જન્મમાં કરેલા કર્મ હોય એ લખાઈ ગયા, એ ભોગવવા પડે. એને કહેવાય પ્રારબ્ધ. પણ પોતે ક્રિયામણ કર્મ કરે એ નથી ભોગવવા પડતા. એક ગાંડો માણસ હોય એને કર્મ નથી ભોગવવા પડતા. આપણા સરકારના કાયદામાં પણ ગાંડો માણસ ખૂન કરી નાખે તો પણ એને ફાંસીની સજા નથી. એવી રીતે એક બાળક 14 વર્ષની નીચેનું બાળક હોય, જાણતા અજાણતા બીજા બાળકને ધક્કો મારીને પાડી દે કે મરી જાય તો બાળકને કર્મ નથી ભોગવવા પડતા. એક કર્મ સૈનિક સરકાર વતી જે લડતા હોય, આપણે અહીં શહેરમાં કર્ફ્યુ મૂકાણો હોય, લશ્કર લાવે સરકાર વ્યવસ્થા માટે,
તોય તોફાન કરતા હોય એને લશ્કરને આદેશ હોય એટલે ગોળીબાર ચાલુ કરે, એમાં 2-5 મરી જાય. આપણે એકને મારી તો આપણને સજા થાય, જેલમાં જવું પડે અને કદાચ ફાંસી પણ આવે. પણ સૈનિક ધડોધડ 5-10 ને ઉલાળી નાખે તેને સજા નથી. ભારતના કાયદામાં નથી, કુદરતના કાયદામાં નથી. તો કુદરતના કાયદામાં સૈનિક કોણ? કે સદગુરુ વચ્ચે જે લડતા હોય, પોતાનો પૂર્ણ સમર્પણ ભાવ સદગુરુને સોંપી દીધો હોય તન મન ધનથી, પોતે કાંઈ નથી તો નથી ભોગવવું પડતું. પણ એ ક્યાં રહેતા હોય? સ્થૂળ સૂક્ષ્મ દેહ 2 થી પર ગુરુ તત્વમાં જેનું રમણ હોય એને એ કર્મ ભોગવતા પડતા નથી. એ સદગુરુના સૈનિક છે. 5મું, 3 ગુણથી પર થઈ જાય, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. 3 ગુણથી પર નિર્ગુણમાં વયા જાય અને ભલે જગતમાં આવા સતાય 24 કલાક જેનું મન અજંપા જાપ નિર્ગુણ પદમાં છે, એને કર્મ ભોગવવું પડતું નથી. તમે વાંધો ઉઠાવો એવું ક્યાંય બન્યું છે કે? રામના જીવનમાં વાલીનો સુગ્રીવનો અપરાધ કર્યો એટલે રામે વાલીને માર્યો. તો વાલીની ઘરવાળી દોડીને આવીને રામને કે તમે મારા પતિને શું કામ માર્યો? કે એણે મારો અપરાધ કર્યો, મારા ભક્તનો અપરાધ કર્યો. કે ભક્તનો કર્યો તમારો નહીં ને? તો કે ના ના, તો કર્મ તમને લાગશે. લાગ્યું. બીજે અવતારે ઈનો વાલીઓ ભીલ થઈને કૃષ્ણને મારી નાખ્યા. કર્મ ભોગવવું પડ્યું. જિંદગીમાં કર્મની થિયરી બહાર એક જ વખત રામે પગ મૂક્યો તો કર્મ ભોગવવું પડ્યું. એની સામે કૃષ્ણ જુઓ, રામનો જ અવતાર કૃષ્ણ સતાય. કૃષ્ણ જન્મથી મૃત્યુસર પર્યંત કેટલી વખત ખોટું બોલ્યા, કેટલા એવા અપરાધો કર્યા. જો ભોગવવું પડે તો 184 નહીં, 2, 5, 10, 84 ઓછી પડે. મહાભારતના યુદ્ધમાં 18 દિવસના યુદ્ધમાં 1800 વખત ખોટું બોલ્યા છે. છતાંય કર્મનું બંધન ન થયું. નહીં કરવાની કેટલી હત્યાઓ કરી નાખી. અર્જુનની સામે દ્રોણ ગુરુએ બાણની વર્ષા કરી, એના ગુરુ મહારાજ. તો એ મંડ્યો લોહી નીકળવા. અર્જુન કે હવે આખી અંધારા આવે છે, મારીથી નહીં રહેવાય, હું પડી જાય, લડાઈ નહીં કરી શકું, આપણે હારી જાઉં. કૃષ્ણ કે સ્થિર થઈ જા, બેહી જા. અને ભીમને બોલાવીને કાંઈ આવ. કાનમાં આંગળી નાખીને જોરથી રાડ પાય કે અસ્વસ્થામાં મરાણો મરાણો મરાણો. ભીમે તો કાનમાં આંગળી નાખીને જોરથી રાડ પાડી કે અસ્વસ્થામાં મરાણો. અસ્વસ્થામાં 2 હતા. એક દ્રોણ ગુરુનો પુત્ર, એનું નામ અસ્વસ્થામાં હતું. એક અસ્વસ્થામાં નામનો હાથી હતો. તો દ્રોણનો પુત્ર એટલે દ્રોણે તરત જ હથિયાર હેઠા મૂકી દીધા કે મારો પુત્ર મરાણો હશે. એટલે અર્જુનને સીધી રાહત મળી ગઈ લડાઈમાંથી. અને દ્રોણને એમ થયું કે કોણ મરાણું છે પૂછવા ધર્મરાજા પાસે ગયા. એટલે મોટા ભાઈ યુધિષ્ઠિર પાસે. યુધિષ્ઠિર કીધું ખોટું બોલજે કે એ પૂછશે કે દ્રોણ મારો પુત્ર મળે તું હા કહેજે. યુધિષ્ઠિર કે હાલું કેમ કરવું? કે તે કુંતા માતા દ્વારા કહેવરાયું. કુંતા કીધું ખોટું નહીં બોલતો હું ગળો ખાઈને મરી જાય. કે તે ઓલે ત્રાજવું માંડ્યું, માં મરે એ સારું કે ખોટું બોલવું એ સારું? એટલે કે ખોટું બોલવું એ સારું. ત્રાજવું નમી ગયું. તા દ્રોણ ગુરુ આવી ગયા કે તમે તો ધર્મ છો, તમે ખોટું ન બોલો. આ યુદ્ધ જબરજસ્ત છે ના હતી. આમાં મારો અસ્વસ્થતામાં મરાણો છે કે શું થયું છે? તઈ ધર્મરાજા તોય ખોટું ન બોલ્યા, અડધું બોલ્યા ખોટું. નરો વા કુંજર વા. નર એટલે માણસ, વા એટલે અથવા, કુંજર એટલે હાથી. માણસ અથવા હાથી 2માંથી 1 મરાણું છે. તે દ્રોણને એમ થયું કે આને કૃષ્ણે ચડાવી દીધો લાગે છે કે હવે શું કરવું? પછી રણ મેદાનમાં દ્રોણ બેઠા ધ્યાનમાં કે હું જોઈ જાઉં કોણ મરાણો.
જેવા ધ્યાનમાં બેઠા એટલે ભીમને કાંઈ હાલ ઓલા બાબાને ગજે ગજે કટકા કરી નાખ, ભૂકો કરી નાખ્યા. તે ભીમ જેવો જાડી બુદ્ધિનો એ ધ્રુજી ગયો. એ કે એક તો બ્રાહ્મણ છે, અમારા ગુરુ છે, ધ્યાનમાં છે, અત્યારે હથિયાર નથી, એને કેમ મારવો? તો ઊભો રહી ગયો. એટલે કૃષ્ણ કે સાનમનો વિચાર કરીમાં ભૂકો જ કાઢી નાખીએ, એટલે જીવતો પાછો થાય ને એટલે હારા વાત નહીં રહેવા દે. એટલે ભીમ તો પછી ગદાથી ભાંગીને શરીરનો ભૂકો કરી નાખ્યો, રહેવાય ને એવું કરી નાખ્યું. તા દ્રોણ ધ્યાનમાંથી જાગ્રત થયા. અને જાગ્રત થયા પણ જોયું તો પોતાનું શરીર નહીં. એટલે હવે શું કરવું? તા લડાઈના મેદાનમાં ટટવું એટલે ગધેડું. એક ગધેડું એક ટાંગો હસડો નહોતો, ભાંગીને ભૂકો થઈ ગયો હતો લડાઈમાં. 3 ટાંગાવાળું પડ્યું હતું. તે દ્રોણ એમાં કરી ગયા ને મીંડા પાટવા ઠોકો. એક પાટવે 2-3 ને ઉલાળી નાખે, એક પાટવે 2-3 ને ઉલાળી નાખે, ભૂકો બોલાવવા મીડ્યા. તે ભીમ ગઈદા લઈને ઉભો થયો. હાલું ટટું હું ફાટ્યું, હું જાઉં? કૃષ્ણ કે સાનમન રહી જાય, એવલો દ્રોણ છે, તારા ભૂકા કાઢી નાખશે કે. એ કે તો કે હું જાઉં છું. કૃષ્ણ ત્યાં જઈને કાનમાં કીધું કે તમારે તો પાંડવોય હું અને કૌરવોય હું, તમે તો બ્રહ્મનિષ્ઠ છો, અને તમે બ્રહ્મનિષ્ઠ છો, તમારે આવો પક્ષપાત ભેદભાવ ન હોય. અને 84 લાખ અવતારના જેવડું આ ગધેડું એમાં તમે ગરી ગયા, તમને શરમ નથી આવતી? કે તે ગધેડું પટ પડી ગયું. કેટલું આમાં ખોટું કર્યું. આવા તો યોદ્ધાઓ ભીષ્મનો દાખલો લઈ, કર્ણનો દાખલો લઈ, કેટલાય દાખલાઓમાં હળાહળ ખોટું કર્યું હતું બધા મિરાતા. આને મારો હતો દુર્યોધનને. તઈ ભીમ જેવો ભીમ થાકી ગયો, કારણ કે આખો લોટાનો હતો. ખાલી ઝાંગ જ છે ને એની, એમાં લોટું નહોતું. ગીદેવ મારી મારીને તૂટી ગયો, ભીમ થાકી ગયો, પરસેવો વળી ગયો. છેલ્લે એમ થયું ગાળું હું પડી જાય, ઓલો મીડો ગીધા ઠોકવા. તઈ રણ મેદાનમાં કોઈને સંજ્ઞા ન કરાય, એક સાંકેતિક ભાષા છે. છતાંય કૃષ્ણ અમે ભીમે જોયું કે આમ માર, એટલે ઓલા મીડો ગીધા મારવાના તે ભાંગી નાખ્યો. આવી રીતે કેટલું ખોટું બોલ્યા, છતાંય કર્મ ન લાગ્યું. આનું કારણ શું? કે ચાંદીપની ઋષિ મહારાજ એની તન મન ધન લગાવીને કૃષ્ણ ભગવાને સેવા કરેલી. સેવામાં ક્યાંય ચરત ચૂક નહોતી રાખેલી. એક દાખલો દઈ સેવાનો. આશ્રમની અંદર લાકડાનો 3-4 ખટારાવાળા એવડો ગંજો હતો, અને ચોમાસું ભરપૂર ઘટાટો વાદળ હતા, હાંજ થવા આવી હતી. કૃષ્ણને અને સુદામાને ચાંદીપ ઋષિ બોલાવીને કે જાઓ તમે લાકડા કાપી આવો. કે બે ઉપડ્યા. ગયા તે નદી સિસરી હતી, અંદરથી હોંરવા આવી ગયા સામે જંગલમાં. લાકડા કાપીને ઉપાડે એટલા ભારા માથે લીધા, અને નદી પાસે આવ્યા હતા. ઉપરથી વરસાદ ફૂલ, એટલે નદી બે કાંઠે. તે સુદામા કે હવે કેમ કરશું? કે કૃષ્ણ કે જવું જરૂરી છે, કારણ કે ગુરુ મહારાજનો દેહ છે એ વ્રત છે. આપણે કદાચ આ કાંઠે રોકાઈ જવું તો એ હુએ નહીં, અને એની ઊંઘ બગાડવી એ આપણો ધર્મ નથી. આપણે તો સર્વ પ્રકાર એના શરીરને સંતોષ રહે, શાંતિ રહે, આનંદ રહે, અને તન મન ધન લગાવીને સેવા કરવી એ આપણી ફરજ છે. સુદામા કે વાત તમારી સાચી જ, પણ જાવું કેમ નદીમાં? કૃષ્ણ કે વાળો કાસડા, 2 કાસડા વાળા. સુદામા કે હવે તો કે માથે ભારો લઈને પડી, અને ગુરુમાં યાદ રાખજે. તો કે 2 પડ્યા. ધસમસતો પાણીનો પ્રવાહ, લાકડા લઈને પડ્યા. પણ બેયની ગુરુમાં એટલી બધી તલીનતા કે પોતાના દેહનું ભાન ભૂલી ગયા, અને સામે કાંઠે નીકળી ગયા બહાર. અને ત્યાંથી આશ્રમ થોડોક આઘેરો હતો. ત્યાં ગયા, ભારા નાખ્યા, અને ગુરુમાને પગમાં પડે એની પહેલા ગુરુમાજી બેયને આમ બથમાં ભરી લીધા, શરણ સ્થાપી દીધા. એ કે તમે આમાં આવ્યા કેવી રીતે? કે એ અમને ખબર નથી, પણ કેવી રીતે આવ્યા? કે આ પાણી તમે ભાળતા નહોતા? એ કે પાણી જ નહોતા ભાળતા. તો કે હું ભાળતા હતા? કે તમને એકને જ. આશ્રમ પહેલા ભાળતા હતા, ને પછી પાણી પડ્યા પછી તમને જ ભાળતા હતા, બીજું કાંઈ નહીં.
આપણે જ્યારે આપતી તકલીફ દુઃખ મુશ્કેલી આવે ત્યારે એક જ મૂર્તિ યાદ રહે તો આપણે નીકળી જાય છીએ. પણ મનના કટકા થઈ જાય, બબે ત્રણ ભાવ થઈ જાય, એમાંય ગુરુમાં એમ જ છે. અહીંયા હાચું ને અહીંયા હાચું ને બબે ત્રણ કટકા થાય તો નીકળાતું નથી. એવા તો 2-3 પ્રસંગ જોઈને ચાંદીપુર ઋષિએ ઉપદેશ આપતી વખતે કૃષ્ણ ઉપર એકદમ પ્રસન્ન તરીકે માગી લે કે બસ તમે મળ્યા એટલે ભગવાન મળી ગયા, હવે કઈ માગવા પણ છે નહીં. તો કે નહીં, હજી માગી લે. 3 વાર કીધું. તે કૃષ્ણ કે મારા જીવનમાં કોઈ વસ્તુ અશક્ય ન બને, જેવું ન કરી શકો એવું ન બને. કે તથાસ્તુ. કદાચ આખી દુનિયા તારી સામે છે તોય તું ક્યાંય હારવાનું નથી કે. અને એને માટે આપણે સાખી બોલી છીએ કે જીતને તારે ગગન મેં, જેટલા તારોડી આકાશમાં, ઇતને શત્રુ હોય એટલા આપણા દુશ્મન હોય, પણ કૃપા હોય ગુરુદેવની તો વાળ વાંકો ન હોય, એનો વાળ વાંકો નથી થતો. ત્યાર પછી ચાંદીપુર વિશે કીધું, જોજે તું એમ કહેશો કે મારા જીવનમાં કોઈ અશક્ય વસ્તુ નહીં, હું તથાસ્તુ કહું છું, પણ ગુરુ મૂર્તિ ભૂલતો નહીં. ધ્યાનની મૂર્તિ ગુરુ મહારાજ, જે દેવના દેવ, પીરના પીર, સાહેબના સાહેબ ને ભગવાનના ભગવાન. એ સિવાય ધ્યાનમાં બીજું કાંઈ ન આવવું જોઈએ. આપણે સાખી બોલી છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ને વેદમાં કીધું કે પહેલું વહેલું ધ્યાન ગુરુ મહારાજનું, સર્વગુણ સંપન્ન, તત્વવેતા, બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય. બીજું ધ્યાન, એ જે ધ્યાન દ્રષ્ટિ આપે, નામનું સ્મરણ, શ્વાસોશ્વાસનું ભજન એ. અને ત્રીજું ધ્યાન, થઈ ગયેલા અવતારી મહાપુરુષો દેવી દેવતાની મૂર્તિનું ધ્યાન કરવું, એ 3જા નંબરનું ધ્યાન છે કે. પહેલું ધ્યાન ગુરુ મૂર્તિ કે, અને બીજું નામ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ગુરુ મૂર્તિને ક્યારેય ભૂલતો નહીં. અને ગીતામાં એ જ કૃષ્ણ ભગવાને કીધું, ગુરુ એટલે પરિબ્રહ્મ પરમાત્મા. હે અર્જુન, પૃથ્વી, વાયુ, જળ, આકાશ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, જળ, ચેતન બધીએ છું. તો આમાંય હવામાં છે, આપણે બધભરિત હવામાં હાથમાં ન આવે, પણ ગુરુ મહારાજે કીધું તું એ સ્વરૂપે. અને નામ, નામ એ જ રામ છે, એ જ શ્યામ છે, એ જ ઘનશ્યામ છે. આપણે કહીએ આપણું ડોકું હલે, પણ પાછું આપણું મન બીજા જાય તો એમ નક્કી નથી થયું. નક્કી થઈ ગયું તો પછી ક્યાંય નહીં, ગમે એમ થાય, ગમે એટલો કહેવામાં આવે છતાં મન નો ડગે. ગંગા સતી જેવાય કીધું, મેરુ ડગે પણ મન નો ડગે. શેમાં? નામમાં ને ગુરુ મહારાજમાં. બેમાં મન નો ડગવું જોઈએ. મેરુ ડગે પણ જેના મન નો ડગે, ભલે ભાંગીને પડે બ્રહ્માંડ. બ્રહ્માંડ કદાચ ઉપરથી ભાંગતું આવ્યું આવે તોય આપણને કાંઈ ડર ન થવો જોઈએ. ભાંગીને પડે બ્રહ્માંડ. વિપત પડે પણ વણશે નહીં, વિપત એટલે દુઃખ પડે પણ વણશે નહીં, એટલે ફરી ન જાય. સો હરિજનના પ્રમાણ. ફેરફાર ન થાય જીવનમાં, રેણી કેણીમાં, વર્તમાનમાં. કેમ ન થાય? આપણને જે વસ્તુ મળી છે એનાથી જગતમાં કોઈ કિંમતી વસ્તુ નથી. અમે નાના હતા, આપણે બાપાના એટલે પોપટરામ બાપાના સત્સંગમાં બેઠા હતા. 11 થયા હશે રાતના, કંઈ ખબર નથી ટાઈમની તો. અને ધરતીકંપનો આંચકો થયો. એટલે બેઠા હતા, પાછળ ઘરમાંથી કાંધીથી ઠામના વાસણ હેઠા પડવા માંડ્યા. ક્યારેક ક્યારેક એવો આમાં આંચકો આવે, ક્યારેક સીધો આવે. હેઠા પડવા માંડ્યા એટલે 2-3 ભાઈઓ ઊભા થઈ ગયા. તો એ બાપા કે કેમ કેમ? તો કે આ ધ્રુજે છે કે, ધરતી ધ્રુજે, આ ધ્રુજે છે કે. બાપા કે એ ભલે ધ્રુજે, તમારા મનને ધ્રુજવા ન દો કે. પેલા ભાઈ કે કેમ બાપા? તો કે આખી ધરતીને આધાર શેષ માથે છે. શેષ એટલે નાગ નહીં, પણ આપણા શરીરમાં બધા તત્વનો સરવાળો કરો, 50, 60, 70 છેલ્લે 84 તત્વ થાય. પાછા એનાય બધા તત્વની બાદ બાકી કરો, કાંઈ વધવું ન જાય. તોય છતાંય વધે, મીંડું વધે, એને કહેવાય શેષ. દાખલા કે 84 તત્વ થયા, પાછા એને 84 ને બાદ કરો એટલે કાંઈ વધવું ન જોઈએ. તોય આપણે શું નીચે મીંડા કરી, શૂન્ય કરી, શેષ કરી, આને કહેવાય શેષ. એમ આ અનંત બ્રહ્માંડો શેષ, એ કહેવાય છે પરિબ્રહ્મ પરમાત્મા. અને આપણી ભાષામાં સત્યનામ વચન કહેવાય છે. પૃથ્વીને શેષનો આધાર છે.
અને જેનો આધાર છે એ તમને આપ્યું છે. એમાં મન નિશ્ચલ રાખો. મેરુ પર્વત અંદર જમીનમાં 10 ગણો 9 ગણો છે ને 1 ગણો બહાર છે. એ ધ્રુજે નહીં, ડગે નહીં, છતાં ગંગા સતી કે મેરુ ડગે તોય તમારું મન ન ડગવું જોઈએ. અને આપણા હમણાં કોટલા સાંગાણીમાં બાબા માધવદાસ એણે કીધું, ડગમગ દોર ડગે નહીં દિલકા અંતરનો, ડગમગ દોર ડગે નહીં દિલકા સોય પદ અપરંપારા. આ સમજણ મોટામાં મોટી છે. તમને કાંઈ ન આવડે તો કાંઈ નહીં, તમે ખર્ચો ન કરી શકો તો કાંઈ નહીં, બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં. નિશ્ચળ તમારી વર્તી ગુરુ અને નામમાં રહેવી જોઈએ. ડગમગ દોર ડગે નહીં દિલકા સોય પદ અપરંપારા. સદગુરુ શરણે માધવ બોલ્યા કે દિલ બીચ અંતરમાં દેખ્યા દીદારા. એનાથી અંતરમાં દીદાર દર્શન થયા. અને ગોરખનાથ કે જો મન ડગે તો કે પક્કી ધડીકા તોલ કરી લે. ઉણ પર આંખમાં એક રતી, મસંદર ચરણે ગોરખ બોલ્યા કે અલખ લખે સોખરા જતી. આપણે ગામડામાં પેલા ઘી લેવા જતા, સ્ટીલનું ગમે એનું વાસણ હોય લેવા જાય. જેની પાસે લેવા જાય એ ત્રાજવું લે. ત્રાજવામાં પેલા વાસણ મૂકે, એટલે ત્રાજવામાં વાસણને વજનથી એક બાજુનું ત્રાજવું નમી જાય. એટલે બીજી બાજુનું ત્રાજવું હોય એમાં વાસણને સમતોલ ત્રાજવા બે હરખા કરવા માટે મડેમાં ઠીકરા કાકરા કે કોઈ કપાસિયા કાંઈ નાખવા માંડે. બરોબર થાય ત્યાર પછી 500 ગ્રામ કે કિલો ઘી લેવું હોય એ મૂકે. આને કહેવાય ધડો બાંધ્યો કહેવાય. ધડો બાંધ્યા વગર જો વાસણમાં ઘી લઈ તો ઓછું આવે. વાસણનું જેટલું વજન હોય એટલું ઘી ઓછું આવે. એટલે પહેલાં આપણા મનનો ધડો બાંધો કે સદગુરુ એનાથી ઉદ્ધાર છે કે હા. આપણા વેદ શાસ્ત્ર પુરાણ રામાયણ મહાભારત ભાગવત ગીતા ઉપનિષદો અને 500,000 વર્ષમાં થયેલા મહાપુરુષો, છેલ્લે તમે વાત સાંભળતા હો તો તમારા અંતરમાંથી મન હા પાડશે. તો એ સાચા છે એ પેલા મનનો સદગુરુમાં ધડો બાંધો, પછી નામનો. એ નામના વખાણ 18 પુરાણનો સાર ભાગવતમાં આવે છે. ભાગવતમાં ઠેર ઠેર નામના વખાણ કર્યા છે. અને આપણે વાણીમાં ગાય છે કે નામ જાણ્યું ને સર્વે જાણ્યું સર્વે શાસ્ત્રનો ભેદ, વિના નામે નર નરકે ગયા પટી પટી ચારે વેદ. રવિ સાહેબ કે નામ શબ્દ નામ રાજા, સંતો નામ શબ્દ નામ રાજા. મુખસે કહું તો કોઈનો માને સર્વે નામ કા સાજા. બધું નામને આધારે છે. બે બરોબર નક્કી થઈ ગયું, એનું નામ ધડો બાંધ્યો કહેવાય. એમાં ફેર હોય તો ગુરુ શરણે જાઓ, કા શાસ્ત્રો વાંચો અને કા નામનું સ્મરણ વધારે કરો, એટલે ધડો ઓટોમેટિક બંધાય. ક્યાં ભૂલ જતી હોય આપને ખ્યાલ આવશે. ગુરુનાથ કે પક્કી ધડીકા તોલ કરી લે, પાકો તોલ કરી લે. ઉણપ રાખમાં એક રતી, જરાય કચાશ રાખમાં. અને ધડો બરોબર થઈ ગયો છે તો સ્મરણ વધારે થાય, અનુભવ પ્રેક્ટિકલ અંતરમાં વધારે થાય. એટલે પક્કી ધડીકા તોલ કરી લે, ઉણપ રાખમાં એક રસી, મસંદર ચરણે ગોરખ બોલ્યા અલખ લખે સો ખરા જતી. અંતરમાં અલખ, અલખ એટલે લખી ન શકાય. તો એને કેમ લખવો કે છે અંતરમાં, અને એકવાર સુરતા એમાં ખોવાઈ ગઈ એટલે લખાઈ ગયો. પછી જન્માંતરો જાય તો આ લેખ લખાણો એ કોઈ દી ખૂટતો નથી. અને ધડો બંધાણો આપણે ભણતા હોય અને દાખલો આવે કે 15 ગુણ્યા 15 એટલે કેટલા થાય. આપણે ગણીને 15નું પલાખાનું સરવાળો કરીને 225 થાય. કે હવે એ સાચું છે ખોટું, પાછું 15 ભાંગો એટલે 15 આવે તો દાખલો સાચો. આને કહેવાય ધડો બાંધ્યો. તો આપણા મનનો જે વસ્તુ મળી, સદગુરુ મળ્યા, જ્ઞાન સાંભળી છે એનો ધડો, જ્ઞાન ધ્યાનથી પુસ્તકો મારફત, પુસ્તકો એ ધર્મના લો રિપોર્ટ એટલે કાયદાના પુસ્તકો છે, એનાથી ધડો બાંધો. અને સૌથી વધારે તો સદગુરુ શરણે જાઓ. અને ત્યાં જઈને પૂછો કે મને આમ છે. જેમ જીવણ સાહેબે કીધું ને, સાયાજી મારું મંદડું ન માને, મમતાળું મારું દિલડું ન માને, દુબજાળું વાળી વાળીને વાડલામાં પૂરું તોય પરતલે જાય છે પરબારું. ગુરુજી મારું મંદડું ન માને, મમતાળું. અને
એ વાણી પૂરી થઈ અને કલ્યાણ સાહેબે કીધું થોડુંક એટલે ધડો બંધાઈ ગયો. તઈ જીવણ સાહેબે કીધું કે સાધુ આવ્યા, સંત આવ્યા, રાજા આવ્યા, હગા, જે બોલો જીવન એને ઘેરે આવી ગંગા. વન અક્ષરે અક્ષરે ઉઠ્યો, વન લીએ લી, જીવનને ભીમ બેઠા એટલે રાતમાં ઉગાડી દીધો દી. આ નામ ધડો બંધાઈ ગયો કહેવાય. તો આવી રીતે કૃષ્ણને ઉપદેશ સાથે ધડો બંધાઈ ગયો અને એમાં મન ચોંટી ગયું. કોઈ પરિસ્થિતિની અંદર ક્યારેય પણ એનું મન જિંદગી પર્યંત સદગુરુમાં અને નામમાંથી ડગ્યું નહોતું. અને આ ખબર વ્યાસમુનિને ખબર હતી, કૃષ્ણ અવતારી પુરુષ છે. દ્રોણને ખબર હતી, ભીષ્મ પિતાને ખબર હતી. ભીષ્મ પિતાને ખબર હતી કૃષ્ણ જેમ ના જાહે ને એની જીત થાહે. છતાંય દુર્યોધનનું ઋણ આડું આવ્યું એટલે એની બાજુ ગયા, તોય છતાંય એને છેલ્લે બાણસૈયા ઉપર, બાણસૈયા એટલે શબ્દની સૈયા ઉપર એને શબ્દના સહારા ઉપર રહેવું પડ્યું હતું. એવી રીતે રૂક્ષ્મણીને ખબર હતી સુદામા દરિદ્ર હાવ. એની ઘરવાળી કે તમે તમારા દોસ્તારના વખાણ કરો કૃષ્ણના, તો ત્યાં જાવ ને કંઈક આપે તો આપણી દરિદ્રતા ગરીબાઈ માટે કે એટલે ન જવાય, નહીં કે જવું જોઈએ. સુદામા ના પાડે કે હું માગવા કોઈ દી નહીં જાઉં. છતાંય કે એમ ન જાઓ, તો કે તો જાવ કે, પણ હવે જાવ તોય કંઈક હું મોટો છું એટલે મારા મિત્ર હાટું કંઈક લઈ જવું પડે. આપણા ઘરમાં કાંઈ નથી કે. ઘરવાળી કેવું ભાઈ રહ્યો, તાંદુલ ચોખાના પૌવા ધોતિયાની શેડે બાંધી દીધા અને ઉપડ્યા. અને દરવાજે જઈને કીધું, દરવાણી કે કેમ, તો કે કહેજો સુદામો તમારો બાળ મિત્ર આવ્યો છે. તા તો કૃષ્ણ ધોડ્યા, ખબર પડી એટલે બાથમાં ભરીને તેડીને ખાટિયા મુકાઈ દીધા. ઘડીક વાતું કરતાં 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 કૃષ્ણ બધા સમાચાર પૂછે છે કે મારી ભાભી શું કરે ને ઓલા શું કરે ને ઓલા શું કરે ને કે. પણ સુદામા રંગ આ મેલ જોવે કે આમાં હવે આ તાંદુલાને કેમ આપું કે, આમાં ફર્નિચર રાસ રસીલો આમાં ક્યાંક ક્યાંક તો સોનાની આઈટમો છે ને એટલા મુઠ્ઠી સોખાને કેમ આપવા, એટલે ધોતીઓ હંગરતા જાય. કૃષ્ણ જાણી ગયા કે આ એ કે પણ ભાઈ મિત્ર, તો કે હા મારા ભાભીએ કંઈ મોકલ્યું. ઓલાને જવાબ દેતા પહેલાં આના કે શું કહેવું, એટલે એને ધોતિયાનો શેડો લઈને અને પોટલી છોડી પૌવા એક મુઠ્ઠી ભરીને ખાધા. તા કે આવો સ્વાદ વૈકુંઠમાં નથી. પૌવામાં સ્વાદ નહોતો, પ્રેમમાં હતો, ભાવમાં હતો. બીજી મુઠ્ઠી ભરવા જાય કૃષ્ણ, રૂક્ષ્મણીએ પકડી લીધા, રહેવા દીજો. કૃષ્ણ કે કેમ, તો કે તમે બીજી મુઠ્ઠી ખાઈ જાઓ તો આનું તમે એક પૌવાનું 1000 ગણું દેખો કે. તો કે અમારે બધી આઠે પટરાણી ત્યાં એની ઘેરે મજૂરી કરવા જવું પડશે કે, એટલે રહેવા દો. અને અહીંયા એક મુઠ્ઠી પૌવા ખાધા, સોન મેં મેલ કરી મૂક્યા. પણ ત્યાં હું હતું સતત એક જ ધારું નામના સ્મરણનું બળ અને ગુરુ મૂર્તિનું બળ. ગુરુ બળ સૌથી મોટું છે. હવે બહારની વાત આપણે કરી તો વૈજ્ઞાનિકોને તમે પૂછો કે ચંદ્ર અને સૂર્ય અને તારા નિહારિકાઓ અનંત બ્રહ્માંડો મોટા મોટા ગોળા છે, અબજો, આપણા પૃથ્વી કરતાં 1000 ગણા મોટા. આકાશમાં બધા તરે છે. કેવી રીતે તરે, ક્યાં આધારથી છે એને, અને ચોક્કસ રીતે તરે. એક આંટો મારે એટલે 365 દિવસ થાય પૃથ્વી સૂર્યની બાજુ એવું એટલું જ થાય, એમાં સેકન્ડનો ફેર ન પડે કોઈ દી. વૈજ્ઞાનિકોને પૂછીએ તો વૈજ્ઞાનિકો એક કે સુપું ગુરુત્વ આકર્ષણનું બળ છે. ગુરુ એટલે સૌથી મોટું એનું આકર્ષણ. જો આપણે એને યાદ કરીએ તો એના આકર્ષણનું બળ આપણી અંદર છે. ફરી વાર કહું, ગુરુ મહારાજને યાદ કરો, એની કમાય એનું કાંઈ જે છે એ બળ એ આપણી અંદર મૂકી દે છે. એનું બળ આપણી અંદર છે ને એને આધારે આપણે ટકી છે. આપણી અંદર બુદ્ધિ ઉપગ્રહ છે, ઇન્દ્રિયો બધા તારાઓ છે, અમુક અમુક બધી જે અંતરસા ગોઠવણ છે એ બહાર છે, આપણા પિંડમાં છે. વિજ્ઞાનો કે ગુરુત્વ આકર્ષણના બળથી ગોળાઓ છે, તો આપણે એના બળથી છીએ. વિગતમાં ગુરુ તત્વ સૌથી મોટું. ગુરુનો અર્થ મોટું, લઘુ એટલે નાનું. બીજી રીતે ગુહ એટલે આપણો દેહ ને રૂહ એટલે આપણો આત્મા.
બે વસ્તુ ગુરુમાં આપણી સાથે અંતરમાં બેયનું જ્ઞાન વિજ્ઞાન વ્યાકરણ ગુરુમાં જ આપે છે. અને ત્રીજી રીતે કહીએ તો ગુ એટલે અંધકાર, રોહ એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશમાં જે તત્વ લઈ જાય એ ગુરુ તત્વ છે. એના બળ સમાન જગતની અંદર કોઈ વસ્તુ નથી. અને એનું બળ કાયમ માટે છે. એના આધારે અનંત બ્રહ્માંડો છે અને આપણું શરીર પણ છે. છતાંય કર્મ પ્રમાણે ગોઠવેલું છે. કર્મની થિયરી પ્રમાણે આપણા કર્મ પૂરો થાય ત્યારે આપણે જવાનું છે. પણ જો એ તત્વને બરોબર સાધ્યું હોય તો જન્મો જન્મ માણસનો માણસ. આને એને બીજી મુક્તિ, સ્વર્ગ, વૈકુંઠ, ગૌલોક કાંઈની જરૂર નથી. હરિનાજન નરસિંહ મહેતા કે મુક્તિનો માગે માગે જન્મો જન્મ અવતારા. નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ નિરખવા નંદ દુલારા. કાયમ માટે કીર્તન એટલે ભગવાનના ગુણોનો તો બારે ગાય ને અંતરમાં સ્મરણ કરે એ કીર્તન છે. નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ, એકાબીજા ભાઈલાઓ મળે ભેટે હેત ભાવ પ્રેમથી રહે એ ઉત્સવ છે. નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ નિરખવા નંદ દુલારા. આત્મા એ નંદ દુલારાને ઓળખવા માટે આ બધી મથામણ છે. એકવાર ઓળખાણ થઈ ગઈ એટલે બધી મથામણ સમાપ્ત. કાંઈ કરવા પણ નહીં, ખાલી આનંદ. લગ્ન વિધિ પહેલા, લગ્ન થયા પહેલા કેટલી માથાકૂટ હોય છે, કેટલાય ખર્ચા ના તેન. 400 મહિનાથી આપણે મહેનત કરતા હોય, પણ લગ્ન થઈ ગયા પછી બધું પૂરું થઈ ગયું. પછી ખાલી આનંદ આનંદ છે. એવી રીતે આપણી સુરતા અને શબ્દોને એકવાર લગ્નની પ્રેમથી સુરતા શબ્દમાં વહી ગઈ એટલે કામ થઈ ગયું. પછી નરસિંહ મહેતા કે જા ઘર સે જીવ આવ્યો, સેજે સોય ઘર પાયો, એ ઘરમાં હમાઈ ગયો. પછી એ બહાર નીકળવા પણ જ નથી. જા ઘર સે જીવ આવ્યો, સેજે સોય ઘર પાયો, ઉલટ સમાણે આપમાંથી અનંત લક્ષ્ય લાયો. ઉલટાઈને આપણું મન અંતરમાં આવી ગયું તે હદ ને એટલો લક્ષ્ય, આનંદ, પ્રેમ, અનુભવ, શક્તિ, સામર્થ્ય, સત્તા જે કાંઈ કહો એ બધું અંતરમાં આવી ગયું. તો આવી રીતે સમજણપૂર્વક ભક્તિ કરીને અનંત અપાર મહાપુરુષો થયા છે. ભક્તિ બધાય કરે છે. જગતને ભગવાનથી કોઈ દ્વેષ, દુશ્મનાવટ નથી. પણ સમજણથી જે મારા ગુરુ મહારાજ કે એ પ્રમાણે ભક્તિ કરે એ સમજણથી. જેને ગંગા સતી કે ભક્તિમાં યુક્તિ છે મોટી પાનભાઈ. યુક્તિ સહિતની ભક્તિ કરો, એની અંદર પરિબ્રહ્મ પરમાત્મા રહેલા છે. ખાલી વેકરો પીલા કરો, વેકરો પીલા જ કરો, પીલા જ કરો તો એમાંથી તેલ નથી નીકળતું. પણ તલની ઘાણી માંડો, તેલ નીકળશે. એમ કર્મવાદમાં નકરા રચા પચા રહેશો તો તેલ નીકળે, એમાં સાર નહીં નીકળે. પણ ગુરુ મહારાજ જે શ્વાસોશ્વાસના ભજનની યુક્તિ બતાવે, યુક્તિ સહિત ભક્તિ કરો તો આમાંથી સાર તત્વ નીકળશે. આખી જિંદગી છેલ્લે બધી એ રહે. છેલ્લે મરણ પથારીએ ગયા એટલે કર્મ ગમે કરતા હોય, પૂજા પાઠ, હોમ હવન, યજ્ઞ, વ્રત, ઉપવાસ, નિયમ, જાત્રા, મંદિરે જતા હોય, બધું અટકી જાય શરીર પરાધીન થયું. એટલે ફક્ત આપણો શ્વાસ ચાલુ હોય તો ગુરુમાં શ્વાસની ભક્તિ બતાવે છે. છેલ્લે સુધી સાચે. એટલે મહાપુરુષો કહે શ્વાસાની કરો સ્મરણી, જપો જંપા જાપ, પરમ તત્વ કા ધ્યાન ધરો તો તમે સોમ આપો આપ. એટલે આત્મા તમે આપો આપશો. છેલ્લે સુધી જે ટકે છે એ વસ્તુ આપે છે. છેલ્લે ટકે એને હું કામ એમ કીધું કે બીજો જન્મ થાય એટલે છેલ્લે છે એ બીજા જન્મે પાછું પહેલાં આવી જાય. આપણો છેલ્લો શ્વાસ થાય તે એક શ્વાસ બ્રહ્માંડમાં ઉડી જાય, એક શબ્દ, એક આપણા અંતરમાં નાભીમાં વિરામ પામે છે. અને બીજો જન્મ થાય આમ શબ્દ બેઠો એટલે બીજેથી ઉપડ્યો. આ છેલ્લો શ્વાસ અને જન્મ થાય ત્યાં પહેલો શ્વાસ. બેની વચ્ચે સેકન્ડવાનું અંતર નથી. આને કહેવાય પરિપૂર્ણ યોગ કહેવાય. જેને ગીતામાં કૃષ્ણ ભગવાને મહાયોગ કીધો. 3 યોગ કીધા, કર્મયોગ, ભક્તિ યોગ ને જ્ઞાન યોગ. 3 જેમાં સમાઈ જાય મહાયોગ. અને આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપાએ કીધું કે મહાયોગ બતાયા મેરા સદગુરુને, મહાયોગ બતાયા, મોટા મોટો યોગ બતાવ્યો. એવો યોગ થયો પછી કાંઈ કરવા પાણું ન રહ્યું. તો આવી રીતની ભક્તિ અંતર ધ્યાનની કરીને અનંત અપાર મહાપુરુષો ત્યાં સદગુરુ શરણે જઈને તો આપણને સદગુરુ શરણે મળ્યું, નામ મળ્યું છે. હવે ફક્ત એમાં વિશ્વાસથી પ્રેમનો દોર બાંધીને એને જે ક્રિયા કર્યા મને કીધી હોય, થોડું ઘણું ભજન સ્મરણ કીધું હોય એ કરીએ એટલે આપણા જીવનને ધન્યવાદ અને બેડો પાડશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની.
લાવેશ્વરનાથની ઉગમેશ્વરનાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુ સેવની જય.